નારાયણ કવચનું મહત્વ. વિશ્વરૂપ કેવળ બ્રહ્મજ્ઞાની નહીં પરંતુ બ્રહ્મનિષ્ઠ પણ છે. બ્રહ્મદ્રષ્ટિ રાખનારો બ્રહ્મોપદેશ કરી શકે છે. બ્રહ્માના કહેવાથી દેવો વિશ્વરૂપ પાસે ગયા. વિશ્વરૂપે દેવોને નારાયણ કવચની વિદ્યા આપી. નારાયણ કવચના પ્રતાપે દેવોએ રાક્ષસોનો વિનાશ કર્યો અને સ્વર્ગનું રાજ્ય પાછું મેળવ્યું. પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો, મહારાજ, આ નારાયણ કવચ શું છે? તે સાંભળવાની મારી તીવ્ર ઈચ્છા છે. સુખદેવજી મહારાજ કહે છે, રાજન, વીર પુરુષો યુદ્ધ કરવા માટે જાય ત્યારે લોઢાનું બખ્તર પહેરીને જાય છે. કવચ એટલે બખ્તર. નારાયણ કવચ એ મંત્રાત્મક કવચ છે. આ કવચ ધારણ કરવાની ઈચ્છા હોય તો સ્નાનાદિથી નિવૃત્ત થઈ અંગન્યાસ, કરન્યાસ કરો. પૂજામાં બેસતા પહેલાં એક એક અંગની શુદ્ધિ કરીને પૂર્વમાં કે ઉત્તરમાં મુખ રાખીને નારાયણ કવચના મંત્રનો જાપ કરવો. મત્સ્યમૂર્તિ ભગવાન જળની અંદર જળ જંતુઓથી અને વરુણના પાશથી મારી રક્ષા કરો. માયાથી બ્રહ્મચારીનું રૂપ ધારણ કરવાવાળા વામન ભગવાન સ્થળ ઉપર અને વિશ્વરૂપ ત્રિવિક્રમ ભગવાન આકાશમાં મારી રક્ષા કરો. તેનૈવ સત્યમાનેન સર્વજ્ઞો ભગવાન હરિ પાતુ સર્વે સ્વરૂપૈર્ન સદા સર્વત્ર સર્વગ. આ વાત નિશ્ચિત રૂપથી સત્ય છે. આ કારણથી સર્વજ્ઞ સર્વવ્યાપક ભગવાન શ્રી હરિ સદા સર્વત્ર સર્વ સ્વરૂપોથી અમારી રક્ષા કરો. આ નારાયણ કવચનો છેલ્લો શ્લોક અગત્યનો છે, તેથી યાદ રાખવાનો છે. જ્યારે કંઈ બીક લાગે, મનમાં ઉદ્વેગ થાય તો આ શ્લોકનો પાઠ કરવો. મારા એક જ પ્રભુ અનેક સ્વરૂપ ધારણ કરી ક્રીડા કરે છે. નારાયણ કવચનો આશરો લઈ દેવોએ દૈત્યોનો નાશ કર્યો અને સ્વર્ગનું રાજ્ય પાછું મેળવ્યું. વિશ્વરૂપનું મોસાળ અસુર કુળમાં હતું. એકવાર રાક્ષસો વિશ્વરૂપ પાસે આવ્યા અને કહ્યું, યજ્ઞમાં તમે અમને આહુતિ આપો. વિશ્વરૂપ તો સર્વમાં બ્રહ્મનિષ્ઠા રાખનારો હતો. તેની દ્રષ્ટિમાં કોઈ શત્રુ નથી, કોઈ મિત્ર નથી. તે તો જગતને બ્રહ્મ ભાવે જુએ છે. તે રાક્ષસોમાં પણ ઈશ્વરના રૂપને નિહાળે છે. તેનો અભેદભાવ સિદ્ધ થયો હતો. તેથી તે દૈત્યોને માટે પણ યજ્ઞમાં આહુતિ આપવા લાગ્યો. દેવોને તે ઠીક લાગ્યું નહીં. ઇન્દ્ર રાજાએ વિશ્વરૂપનું મસ્તક કાપી નાખ્યું. તેથી ત્વષ્ટા પ્રજાપતિને બહુ દુઃખ થયું. મારો દીકરો બહુ ભોળો હતો, અતિ સરળ હતો. આ દેવોનું કામ પતી ગયા પછી દેવોએ જ તેને મારી નાખ્યો. તેમણે નક્કી કર્યું કે હવે હું એવો યજ્ઞ કરીશ જે યજ્ઞથી ઇન્દ્રને મારનારો પુત્ર થાય. ઇન્દ્રને મારનારો પુત્ર થાય તેવી ઈચ્છાથી ત્વષ્ટા પ્રજાપતિએ યજ્ઞનો આરંભ કર્યો. સકામ કર્મોમાં થોડી ભૂલથી વિપરીત ફળ મળે છે. કર્મ પરમાત્માને પ્રસન્ન કરવાની ઈચ્છાથી કરો. મારા માટે જગત સારું બોલશે તેવી આશા રાખશો નહીં. જગતે રામજીની પણ નિંદા કરી છે. લોક કલ્યાણ ખાતર રામે માનવ શરીર ધારણ કર્યું. અનેક પ્રકારના દુઃખો સહન કર્યા. તેમ છતાં લોકોએ કદર ન કરી. માટે મારા ભગવાનને ગમે તે મારે કરવું છે એમ નક્કી કરો. નિષ્કામ કર્મમાં ભૂલ ચાલી જાય. સકામ કર્મમાં ભૂલ અર્થનો અનર્થ કરે. મંત્ર બોલવામાં શુદ્ધિ જોઈએ, નહીં તો અર્થનો અનર્થ થઈ જાય. ત્વષ્ટાએ ધાર્યું કંઈ અને થયું કંઈ. યજ્ઞના મંત્રમાં ભૂલ થવાથી ઇન્દ્રને મારનારને બદલે ઇન્દ્રના હાથે મરનાર પુત્ર ઉત્પન્ન થયો. ઇન્દ્ર શત્રુ વિવર્ધસ્વ બોલવાને બદલે ઇન્દ્ર શત્રુ વિવર્ધસ્વ એમ બોલાયું. ઇન્દ્ર તરફ દ્વેષ હોવાથી રસ્વ ઈને બદલે દીર્ઘ કર્યો અને શત્રુનો રસ્વ ઉ દીર્ઘ કર્યો. તેથી તેનો અર્થ પલટાઈ ગયો. ઇન્દ્રને મારનારોને બદલે ઇન્દ્ર જેને મારે એટલે કે ઇન્દ્રના હાથે મરનારો એવો અર્થ થયો. મંત્રમાં ભૂલ થાય તો અનર્થ થઈ જાય. આ કારણથી જ વેદ મંત્રનો અધિકાર બધાને આપ્યો નથી. કારણ જે અધિકારી ન હોય તે મંત્રોચ્ચારમાં ભૂલ કરી બેસે તો અનર્થ થઈ જાય. જે વિદ્વાન બ્રાહ્મણ હોય તે જ શુદ્ધ મંત્રોચ્ચારથી પાઠ કરી શકે છે. વૃત્રાસુર વધ. યજ્ઞકુંડમાંથી એક ભયંકર રાક્ષસ બહાર આવ્યો. તેનું નામ વૃત્રાસુર રાખ્યું. વૃત્રાસુર બહુ બળિયો હતો. વરદાનથી બળ પામેલો આ વૃત્રાસુર વારંવાર દેવોને પારાવાર ત્રાસ આપીને એમના અસ્ત્ર-શસ્ત્રોને ગળી જવા લાગ્યો. આથી દેવોએ ગભરાઈને પરમાત્માની સ્તુતિ કરી. પરમાત્માએ આજ્ઞા આપી તે અનુસાર દધીચી ઋષિના અસ્થિઓનું વજ્ર બનાવ્યું. પ્રભુએ દેવોને ઠપકો આપ્યો કે તમે મારી પાસે આવી મારી સ્તુતિ કરી મને પ્રસન્ન કર્યો, પણ તમે વરદાનમાં શ્રેષ્ઠ ભક્તિ માગવાને બદલે આવી તુચ્છ વસ્તુ શું માગી? પછી પ્રભુએ તે વજ્રમાં પોતાનું તેજ પધરાવ્યું. વૃત્રાસુર એટલે ત્રાસ આપનારી વૃત્તિ. વૃત્તિ અંતર્મુખ થાય તો જીવ અને શિવનું મિલન થાય છે. કોઈપણ અવસ્થામાં ઈશ્વરથી વિભક્ત થશો નહીં. વૃત્તિ બહિર્મુખ થાય તો કષ્ટ આપે છે, ત્રાસ આપે છે. બહિર્મુખ વૃત્તિ એટલે વૃત્રાસુર. તે દેવોને પણ રંજાડે છે. વૃત્તિ બહિર્મુખ થાય તો કથામાં કે મંદિરમાં કે દર્શનમાં આનંદ આવતો નથી.
બહિર્મુખી વૃત્તિને જ્ઞાનરૂપી વજ્રથી કાપી નાખો. જ્ઞાનરૂપી કુહાડા વડે વિષય વૃત્તિઓ રૂપી વૃત્રાસુરને મારો, તો ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવોને શાંતિ મળશે. ભાગવતમાં પહેલાં ચરિત્ર કહે છે, પછી સિદ્ધાંત કહે છે. બ્રહ્મનિષ્ઠા એવી દ્રઢ હોવી જોઈએ કે અન્ય વિષયોમાં જવાનું મન ન થાય. મનુષ્ય વિષયોમાં આનંદ શોધવા જાય છે, એટલે તેને આનંદ મળતો નથી. પ્રભુ ભજનમાં વજ્ર જેવી દ્રઢ નિષ્ઠા રાખો. દધીચી બ્રહ્મનિષ્ઠ છે, એટલે તેમના અસ્થિમાં પણ દિવ્યતા આવે છે. જે માળાથી 1 કરોડ જપ થાય તે માળામાં પણ દિવ્યતા આવે છે. શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે મંત્ર, મૂર્તિ અને માળા કોઈ દિવસ બદલશો નહીં. એ બદલવાથી તેનો પ્રભાવ ઘટી જાય છે. પ્રત્યેક મંત્રમાં દિવ્ય શક્તિ છે. જે મંત્ર પ્રાપ્ત થયો હોય તેમાં દ્રઢ નિષ્ઠા રાખી તેનો જપ કરો. મૂર્તિ પણ બદલવી નહીં, માળા પણ બદલવી નહીં. તમને જે સ્વરૂપમાં રુચિ હોય તેમાં પૂર્ણ નિષ્ઠા અને પૂર્ણ શ્રદ્ધા રાખશો તો તેમાંથી ભગવાન જરૂર પ્રગટ થશે. દધીચી ઋષિના અસ્થિમાંથી બનાવેલું વજ્ર લઈ ઇન્દ્ર વૃત્રાસુર સાથે યુદ્ધ કરવા જાય છે. ભયંકર યુદ્ધ થયું. ઇન્દ્રના હાથમાં વજ્ર હતું. વજ્રમાં નારાયણ બિરાજેલા હતા. ઇન્દ્રને ભગવાનના દર્શન થયા નહીં, પણ ઇન્દ્રના વજ્રમાં બિરાજેલા નારાયણના દર્શન વૃત્રાસુરને થયા. તે રાક્ષસ હતો, પણ કૃપાપાત્ર દૈવી જીવ હતો. વૃત્રાસુરે ઇન્દ્રને કહ્યું, આ યુદ્ધમાં તારી જીત થવાની છે. તને સ્વર્ગનું રાજ્ય મળવાનું છે. મારી હાર થવાની છે, પણ મારું માનવું છે કે ભગવાનની કૃપા મારા ઉપર વધારે છે. ઇન્દ્ર, તને સ્વર્ગનું રાજ્ય મળશે, પણ એક દિવસ તારું પતન થશે. હું તો ઠાકોરજીના ધામમાં જોવાનો છું, જ્યાં ગયા પછી જીવ ફરીથી સંસારમાં આવતો નથી, જ્યાં ગયા પછી કદી પતન થવાનું નથી. હું પ્રભુના ચરણે જવાનો છું. તને લૌકિક સુખ મળશે, મને મારા ભગવાન અલૌકિક આનંદ આપશે. જીવ લૌકિક સુખને માટે પ્રયત્ન કરે તે પરમાત્માને ગમતું નથી. લૌકિક સુખ આ જીવ અનેક જન્મોથી ભોગવતો આવ્યો છે, પણ તેને કદી શાંતિ મળી નથી. શરણે આવેલા જીવને ભગવાન અલૌકિક આનંદ આપે છે. લૌકિક સુખનો પ્રયત્ન સફળ ન થાય, તેમાં મન ન પરોવાય તો માનજો કે ઠાકોરજીને તમારા ઉપર કૃપા ઉતરી છે. વૃત્રાસુર પરમાત્માની સુંદર સ્તુતિ કરે છે. વૃત્રાસુર સ્તુતિના વૈષ્ણવ ગ્રંથોએ ખૂબ વખાણ કર્યા છે. સ્તુતિના 3જા શ્લોકને ઘણા મહાત્માઓએ પોતાનો પ્રિય શ્લોક માન્યો છે. એ શ્લોકોમાં કહ્યું છે, હે પ્રભો, હે કૃપાના સાગર, તમે મારા ઉપર એવી કૃપા વરસાવો કે અનન્ય ભાવથી તમારા ચરણ કમળોમાં આશ્રિત સેવકોની સેવા કરવાનો અવસર મને આગલા જન્મમાં પણ પ્રાપ્ત થાય. પ્રાણવલ્લભ, મારું મન તમારા મંગલમય ગુણોનું સ્મરણ કરે અને શરીર તમારી સેવામાં જ સંલગ્ન રહે. આપને છોડીને હે ભગવાન હું કશુંય ઈચ્છતો નથી. સ્વર્ગ, બ્રહ્મલોક, ભૂમંડળનું સામ્રાજ્ય, રસાતળનું એકછત્ર રાજ્ય, યોગીની સિદ્ધિઓ કે મોક્ષની પણ મને ઈચ્છા નથી. ભૂખ્યો વાછરડો જેવી રીતે પોતાની માતાની રાહ જુએ, પાંખો આવી ન હોય એવા પક્ષીઓના બચ્ચા જેવી રીતે માતાની આતુરતાથી રાહ જુએ છે, પરદેશ ગયેલા સ્વામીની વિયોગીની પત્ની પોતાના પતિને મળવા જેવી રીતે ઉત્કંઠિત રહે છે, તેવી જ રીતે હે પ્રાણવલ્લભ, મારું મન આપના દર્શન કરવા માટે અતિ આતુર છે. હે પ્રભુ, હું મુક્તિ ઈચ્છતો નથી. મારા કર્મોના ફળ સ્વરૂપ મારે વારંવાર જન્મ મૃત્યુના ચક્કરમાં ભટકવું પડે તો તેની મને પરવા નથી. પરંતુ હું જ્યાં જ્યાં જાઉં, જે યોનિમાં મારો જન્મ થાય, તમારા લાડીલા ભક્તજનોની મને પ્રેમ મૈત્રી મળી રહો. તમારા લાડીલા ભક્તોનો હું નોકર બનું, તો કોઈ દિવસ તમે ત્યાં જાઓ તો તમારી પ્રેમભીની નજર મારા ઉપર પણ પડે. સ્વર્ગનું સુખ મને તુચ્છ લાગે છે. બ્રહ્મલોકનું રાજ્ય મારે જોઈતું નથી. એકવાર કૃપા દ્રષ્ટિથી તમે મને જુઓ. તમારી દ્રષ્ટિ મારા ઉપર પડે. મારે બીજું કંઈ માગવું નથી. મારી વાણી કૃષ્ણ કૃષ્ણ કીર્તન કરે. મારું મન તમારા મંગલમય સ્વરૂપનું ધ્યાન કરે. હે પ્રભુ, હું એટલું જ ચાહું છું કે જે લોકો તમારી માયાથી શરીર, ઘર અને સ્ત્રી પુત્રાદિમાં આસક્ત થઈ રહ્યા છે, તેવાઓની સાથે મારો કોઈ પણ પ્રકારનો કોઈ દિવસ સંબંધ ન થાય, પણ ભક્તો સાથે સંબંધ થાય. ભક્તિ વૈરાગ્ય વગર દ્રઢ થતી નથી. કેટલાક લોકો પોતાના સ્વાર્થ માટે અને લોકોને દેખાડવા માટે ભક્તિ કરે છે. ભોગ માટે ભક્તિ કરવી નહીં, ભક્તિ તો પરમાત્મા માટે કરવી. પહેલા શ્લોકમાં વૃત્રાસુરની શરણાગતિ છે. બીજા શ્લોકમાં વૃત્રાસુરે સત્સંગની માગણી કરી છે. મને જો પશુ યોનિમાં જન્મ મળવાનો હોય તો મને વૈષ્ણવના ઘરની ગાય બનાવજો, જેથી મારું દૂધ બાલકૃષ્ણની સેવામાં જાય, કોઈ પવિત્ર બ્રાહ્મણના પેટમાં જાય. મારે કોઈ વિલાસીના પેટમાં જવું નથી. તમારા ઘરમાં જે દાળ ચોખા છે તે અનાજને પણ એવી ઈચ્છા છે કે કોઈ કામી કે વિલાસીના પેટમાં મારે જવું નથી. કોઈ સાધુ સંતના પેટમાં જવું છે, કોઈ બ્રાહ્મણના પેટમાં જાઉં જે પરમાત્માનું ધ્યાન કરતાં, ગાયત્રી જપ કરતાં મને પચાવે. વૃત્રાસુરની ભાવભરી
હૃદયપૂર્વકની સ્તુતિએ ઇન્દ્રના ઇન્દ્રાસનને પણ ડોલાવી નાખ્યું. સ્તુતિ પૂરી થતાં જ ઇન્દ્રના વજ્રથી વૃત્રાસુરનો વધ કર્યો. વૃત્રાસુરના શરીરમાંથી નીકળેલું તેજ ભગવત સ્વરૂપમાં લીન થયું. આમ ભગવાને વૃત્રાસુરનો ઉદ્ધાર કર્યો. શુકદેવજીની આ વાત સાંભળીને પરીક્ષિત રાજાને આશ્ચર્ય થયું. વૃત્રાસુર રાક્ષસ છે, છતાં પણ એનો ભગવાનમાં કેવો પ્રેમ છે. ભગવાન કૃપા કરે તો જલ્દી મુક્તિ આપે છે, પણ ભક્તિ જલ્દી આપતા નથી. ભક્તિ ભગવાનને પરતંત્ર બનાવે છે. અનન્ય ભક્તોની સેવા કોઈવાર ભગવાનને કરવી પડે છે. ભગવાનને ભક્તોને આધીન રહેવું પડે છે, અને તેથી જ ભગવાન જલ્દી ભક્તિ આપતા નથી. વૃત્રાસુર રાક્ષસ હતો, છતાં એને અનન્ય ભક્તિ કેમ મળી હશે? શુકદેવજી કહે છે, હે રાજન, આ વૃત્રાસુરને રાક્ષસ યોનિમાં કેમ અવતરવું પડ્યું તે વૃત્તાંત હવે આગળ. ચિત્રકેતુની કથા. વૃત્રાસુર પૂર્વજન્મમાં ચિત્રકેતુ નામનો રાજા હતો. તેને અનેક રાણીઓ હતી, પણ એક જ રાણીને ઘેર એક દીકરો હતો. તે રાણીનું નામ કૃતદ્યુતિ હતું. કૃતદ્યુતિ એ બુદ્ધિ છે. એક દિવસ અંગિરા ઋષિ રાજાના ઘેર પધાર્યા. ચિત્રકેતુ રાજાએ અંગિરા ઋષિ પાસે પુત્રની માગણી કરી. અંગિરા ઋષિ કહે, પુત્રના મા બાપને ક્યાં શાંતિ છે? તારે ત્યાં છોકરા નથી, એ જ સારું છે. રાજાના મનમાં અનેક ચિત્રો ઠસી ગયા હતા, એટલે દુરાગ્રહ કર્યો. અંગિરા ઋષિની કૃપાથી રાજાને ત્યાં પુત્ર થયો. કૃતદ્યુતિને દીકરો થવાથી ઓરમાનમાના મનમાં મત્સર ઉત્પન્ન થયો. તેણે દૂધમાં ઝેર ભેળવીને બાળકને પીવરાવ્યું. બાળક મરણ પામ્યું. એકના એક દીકરાના મરણથી રાજા રાણી ખૂબ જ કલ્પાંત કરવા લાગ્યા. જે ઓરમાનમાએ ઝેર પાયું હતું તે પણ નખરા કરવા લાગી, ખોટું ખોટું રડવા લાગી, જેથી તેના માટે કોઈના મનમાં શંકા ન આવે. એ સમયે નારદજી અંગિરા ઋષિ સાથે ત્યાં આવ્યા. તે રાજા રાણીને આશ્વાસન આપતા કહે છે, પુત્ર માટે હવે રડવું નકામું છે, કારણ કે તમારો પુત્ર જ્યાં ગયો છે ત્યાંથી ક્યારેય પાછો આવવાનો નથી. ઈશ્વરને જે ગમ્યું તે ખરું એમ માની શાંત થઈ દિવસો પસાર કરો. શાસ્ત્રમાં પુત્રના 4 પ્રકાર બતાવ્યા છે: શત્રુપુત્ર, ઋણાનુબંધી પુત્ર, ઉદાસીન પુત્ર અને સેવક પુત્ર. શત્રુપુત્ર પૂર્વજન્મનો વેરી પુત્ર થઈને આવે તો તે ત્રાસ આપવા જ આવે છે. ઋણાનુબંધી પુત્ર પૂર્વજન્મનો લેણદાર માગણું ઋણ વસૂલ કરવા આવે છે, તેને ઋણાનુબંધી પુત્ર કહે છે. ઉદાસીન પુત્ર લગ્ન ન થાય ત્યાં સુધી માતા પિતા પાસે રહે, મા બાપ પાસે કાંઈ માગે નહીં અને આપે પણ નહીં, લેવા દેવાનો સંબંધ રાખે જ નહીં. આવા પુત્રને ઉદાસીન પુત્ર કહે છે. લગ્ન થતાં જ એ ચાલી જાય છે. મા બાપની સેવા કરવા એ રહેતો નથી. સેવક પુત્ર પૂર્વજન્મમાં કોઈની સેવા કરી હશે તો તે સેવક પુત્ર થઈને આવશે અને તમારી સેવા કરશે, તેને સેવક પુત્ર કહે છે. રાજન, તમારો પુત્ર પૂર્વજન્મનો શત્રુ દીકરો થઈને આવ્યો હતો. વેર વાળવા માટે શત્રુ પુત્ર થઈને આવે છે. શત્રુનું મરણ થયું એવું સમજીને તમારે સંતોષ માનવાનો. હવે તું તારું મરણ સુધારવાનો પ્રયત્ન કર. માતા પિતાની સેવા પુત્રએ કેવી રીતે કરવી જોઈએ એનું ઉત્તમ દ્રષ્ટાંત પુંડલિકનું છે. પુંડલિકનું દ્રષ્ટાંત. પુંડલિક માતા પિતાને સર્વસ્વ માની તેમની સેવા કરતો. માતા પિતાની આ સેવાથી ભગવાન તેમના ઉપર પ્રસન્ન થયા અને તેને દર્શન આપવા જાતે તેની પાસે પધાર્યા. પુંડલિકના ઘેર ભગવાનની જ્યારે પધરામણી થઈ ત્યારે પુંડલિક માતા પિતાની તન મનથી સેવા કરતો હતો. તેઓ બિચારા ગરીબ હતા. નાની એવી ઝૂંપડીમાં રહેતા હતા. તેમાં બેસવાની જગ્યા પણ ન હતી. ભગવાન બહાર ઊભા છે. પોતે માતા પિતાની સેવામાં રોકાયેલો. એટલે પુંડલિકે ભગવાનને કહ્યું, આપ આજે માતા પિતાની સેવાના ફળરૂપે મળ્યા છો, મારે ત્યાં પધાર્યા છો, તેથી મારા માટે માતા પિતાની સેવા પહેલી, પછી તમે. આમ કહી ભગવાનને ઊભા રહેવા માટે પુંડલિકે ઈંટ ફેંકી અને કહ્યું, આ ઈંટ ઉપર આપ ઊભા રહો. ભગવાન સાક્ષાત આવ્યા તો પણ પુંડલિકે માતા પિતાની સેવા કરવાનું છોડ્યું નથી. ઈંટ ઉપર ભગવાન ઊભા રહ્યા એટલે ઈંટનું થયું વીંટ અને તેના પરથી નામ પડ્યું વિઠોબા. ઝૂંપડીની બહાર ઈંટ ઉપર ઊભા ઊભા ભગવાનને થાક લાગ્યો એટલે તેઓ કેડ ઉપર હાથ રાખીને ઊભા રહ્યા. આજે પણ તમે પંઢરપુરમાં જઈને જોશો તો પ્રભુ વિઠોબા કેડ ઉપર હાથ રાખીને ઊભેલા જોવા મળશે. કેડ ઉપર હાથ રાખીને ઊભેલા પ્રભુ એમ સૂચવે છે કે જે મારી પાસે આવે, મારા શરણે આવે, તે માત્ર આટલો કેડ સમાણો ઊંડો છે. આ પ્રમાણે નારદજીએ 4 પ્રકારના પુત્રો વિશે તેમને સમજણ આપીને કહ્યું, સ્ત્રી, ઘર, ધન, ઐશ્વર્ય, વિષયો, સમૃદ્ધિ, સેવક, મિત્રો, સગા સંબંધી વગેરે તો શોક, મોહ, ભય અને દુઃખ આપનારા છે. આ સર્વ નાશવંત છે. જીવના હજારો જન્મ થયેલા છે, થાય છે અને થવાના છે. તેમાં કોણ કોનો સગો અને સંબંધી? જળના પ્રવાહમાં રેતીના કણો જેમ એકઠા થાય અને જુદા પડે, તેમ સત્યના પ્રવાહમાં સંસારમાં પ્રાણીઓ મળે છે અને જુદા પડે છે. તોય રાજાના મનને સાંત્વન ન મળ્યું.
ત્યારે તે મૃત રાજકુમારના જીવાત્માને ત્યાં લાવવામાં આવ્યો. તેને કહેવામાં આવ્યું કે તારા પિતા તને યાદ કરે છે. ત્યારે એ કહે, હું તો કોઈને ઓળખતો નથી. મારા હજારો જન્મ થયા છે, તેમાં કયા જન્મના પિતાની તમે વાત કરો છો? આમ કહી તે જીવાત્મા ચાલ્યો ગયો. પછી નારદજીએ કહ્યું, તું જેના માટે રડે છે તે તો તારી સામે જોવા પણ તૈયાર નથી. આમ નારદજીએ ચિત્રકેતુને દિવ્ય જ્ઞાન આપી તત્વોપદેશ કર્યો અને 11 અક્ષરનો સંકર્ષણ મહામંત્ર આપ્યો. ચિત્રકેતુએ અનેક વર્ષો સુધી યમુનાજીના કિનારે તે મંત્રનો જપ કર્યો. આથી તેના સર્વ પાપો બળી ગયા અને તેને શેષ નારાયણના દર્શન થયા. ચિત્રકેતુએ શેષ નારાયણની સ્તુતિ કરી. પ્રભુએ તેના ઉપર કૃપા કરી તેને પોતાનો પાર્ષદ બનાવ્યો અને વિદ્યાધર લોકનું રાજ્ય આપ્યું. એક દિવસ વિદ્યાધરોનો રાજા શેષ નારાયણનો પાર્ષદ ચિત્રકેતુ વિમાનમાં બેસીને ફરતો ફરતો કૈલાસધામમાં આવ્યો. કૈલાસમાં મોટી સભા હતી અને તેના અધ્યક્ષ સ્થાનમાં ભગવાન શંકર બિરાજતા હતા. આજે શિવ સ્વરૂપ કંઈ દિવ્ય હતું. પાર્વતીજી શિવજીની ગોદમાં બેસી વાર્તાલાપ કરી રહ્યા હતા. તેમને આ પ્રમાણે બેઠેલા જોઈને ચિત્રકેતુના મનમાં કુભાવ આવ્યો. જીવાત્મા દરેક સ્ત્રી પુરુષને નરનારાયણ રૂપે જુએ તો તેનામાં વાસના પ્રગટ થતી નથી, પરંતુ ચિત્રકેતુ તો શિવ પાર્વતીને સંસારી ભાવ સાથે બેઠેલા જુએ છે. શિવ પાર્વતીને આ પ્રમાણે બેસવા માટે એક કારણ હતું. શિવજીએ પહેલાં એકવાર કામદેવને બાળ્યો હતો, છતાં પણ તે ફરીથી શિવજી સાથે યુદ્ધ કરવા માટે આવ્યો. શિવજીએ કામદેવને કહ્યું, મેં તને એકવાર બાળીને ભસ્મ કર્યો, તે તું ભૂલી ગયો? તારી સ્ત્રી બહુ રડવા લાગી ત્યારે તને રાખમાંથી મેં જીવતો કર્યો. કામદેવ કહ્યું, મહારાજ, હું તે વાત ભૂલ્યો નથી કે આપે મને બાળીને ભસ્મ કર્યો હતો, પરંતુ મારા મનમાં વસવસો રહી ગયો છે કે તમે સમાધિમાં હતા ત્યારે હું લડવા માટે આવ્યો હતો અને આપે બાળ્યો. તેમાં શું નવાઈ? સમાધિમાં રહીને કોઈ પણ જીવ મને બાળી શકે. મારી ઈચ્છા એ છે કે તમે પાર્વતીજીને મારા દેખતા આલિંગન આપો અને હું બાણ મારું. તે વખતે આપ નિર્વિકાર રહો તો હું તમને ખરા મહાદેવ માનું. પાર્વતીજીને શિવજી આલિંગન આપી અર્ધનારી નટેશ્વર બન્યા. કામે ઘણા પ્રયત્નો કર્યા છતાં તેને સફળતા મળી નહીં. પ્રભુ નિર્વિકાર રહ્યા. તે કામદેવ બાણ ફેંકી દઈ શિવજીને શરણે ગયો. ચિત્રકેતુ આ હકીકતથી અજાણ હતો એટલે તે શિવજીની નિંદા કરવા લાગ્યો. ભક્તિમાં જ્ઞાન અને વૈરાગ્યનો સાથ ન હોય તો ભક્ત પણ ભૂલ કરે છે. ચિત્રકેતુ ભગવદ્ ભક્ત હતો, પણ તેની ભક્તિમાં જ્ઞાન અને વૈરાગ્યનો સાથ નહોતો. તે શિવ સ્વરૂપને સમજી શક્યો નહીં અને શિવજીને માટે ગમે તેવું બોલવા લાગ્યો. શિવજીને તો જરાય અસર થઈ નહીં. જેની માથે ગંગા જ્ઞાન ગંગા હોય તેને નિંદા અસર કરતી નથી, પણ માતા પાર્વતીજીથી આ સહન થયું નહીં. તેમણે ચિત્રકેતુને શાપ આપ્યો કે જા, હવે તું રાક્ષસ થઈશ. પછી ચિત્રકેતુને પોતાની ભૂલ સમજાતા ખૂબ પસ્તાવો થયો. તેણે પાર્વતીજીને વંદન કરીને ક્ષમા માગી. પાર્વતીજીએ તેની ઉપર દયા લાવી કહ્યું, તને બીજા જન્મમાં અનન્ય ભક્તિ પ્રાપ્ત થશે અને તારો ઉદ્ધાર થશે. આમ પાર્વતીજીના શાપથી ચિત્રકેતુ વૃત્રાસુર તરીકે જન્મ્યો. મનરૂપી ચિત્રકેતુ શુભ કલ્પનાઓ કરે તો સુખી થાય અને દુષ્ટ કલ્પનાઓ કરે તો દુઃખી થાય. નારદ કે અંગેરા જેવા સંતોના સમાગમથી મન બુદ્ધિ ઉર્ધ્વગામી બને છે. વિષયના ચિત્રો મનમાં ન ઉતરે અને સાત્વિક ભાવ જાગે તે માટે સતત લક્ષ્મીનારાયણનું પૂજન કરો. વિષ્ણુ સત્વગુણના અધિપતિ દેવ છે. તેની સેવાથી સાત્વિક ભાવ જાગે છે. દિતિના બંને પુત્રો હિરણાક્ષ અને હિરણ્યકશિપુ મરણ પામ્યા. હિરણ્યકશિપુના પ્રહલાદ થયા, પ્રહલાદનો વિરોચન થયો, વિરોચનનો બલિ થયો, બલિનો બાણાસુર થયો. દિતિને ઈચ્છા છે કે ઇન્દ્રને મારનારો પુત્ર થાય. કશ્યપ ઋષિએ દિતિને ઇન્દ્રને મારનારો દીકરો થાય તે માટે 1 વર્ષનું પુંસવન વ્રત આપ્યું. દિતિએ વ્રત કર્યું, પરંતુ વ્રતના નિયમનું બરાબર પાલન ન કરવાથી વ્રતનો ભંગ થયો. તેથી 49 મરુદગણોની ઉત્પત્તિ થઈ. પુંસવન વ્રતની કથા અને મરુદગણોના જન્મની કથા કરી આ સ્કંધ પૂર્ણ થાય છે. ઇતિ ષષ્ઠમ સ્કંધ સમાપ્ત. શ્રી વૃંદાવન વિહારી લાલ કી જય. કૃષ્ણાર્પણ.